चलो समझिए कयो दाखलानी बात करो छो तमे? જોઈ લઈએ આખો દાખલો પાછો જોઈ. હા પણ મારામાં 150 છે એટલે તમારે તો જે સંખ્યા આપેલી હોય એ પ્રમાણે ગણવાનો હતો ટેસ્ટમાં. પણ સર કે શું તમને લખીને શું આપેલું અંદર? હા તો તમારે એ પ્રમાણે ગણવાનો હતો. હા એમાં શું નહીં. મારી અંદર જ્યારે સંખ્યા જો ભલે તમારી બુકમાં સ્વાધ્યાયમાં બુકની અંદર 250 લખેલું હોય પણ મારી અંદર જ્યારે મેં ગણાવ્યું ત્યારે કેટલું હતું? 150. એટલે મેં 150ની રીતના ગણ્યું. દાખલા ગોખવાના નથી, સમજવાના. જાઓ તમને પરીક્ષામાં કઈ રીતના આવ્યો? 250. તો તમારે પછી 250 સુધી જવું પડે. 250 ને 4 વડે ભાગવું. બાકી આપણે જે 150 પ્રમાણે દાખલો છે એ સાચો છે. 150 પ્રમાણે દાખલો શું છે? સાચો. પરીક્ષામાં તમને માનો મેં તમને કીધું હતું ને અહીંયા 7 વડે વિભાજ્ય છે ત્યારે મેં તમને કીધું હતું અઢળક દાખલા બની શકે. હા કે ના? એવું આમાં તમે એવું સમજો કે આની સંખ્યા બદલાઈ ગઈ. જ્યારે મારે ગણાવવાનું હતું ત્યારે બદલાઈ ગઈ અને ચોપડીની સંખ્યામાં તમને હવે પૂછાયો પરીક્ષામાં તો તમે 250ને અનુલક્ષીને ગણ્યો હશે તો જવાબ મળશે, મતલબ માર્ક્સ મળશે, નહીં તો મળશે નહીં. ઇન શોર્ટ મેં ગણાવ્યું એમાં કંઈ ભૂલ નહોતી, ખાલી મારી સંખ્યામાં પ્રિન્ટિંગમાં ભૂલ હતી. બરાબર ને? ઓકે. આજે સ્વાધ્યાય 4 જે છે વધારાનો સ્વાધ્યાય છે. આમ તો જનરલી ટચેબલ નથી હોતા પરંતુ આપણે અહીંયા આ ચેપ્ટરમાં એને કવર કરી લઈએ. બરાબર છે? હા કે ના? તો જુઓ ચલો સમજો. સમાંતર શ્રેણીમાં 121, 117 અને 113નું પ્રથમ ઋણપદ કયું છે? આમ તો તમારે શોધવાનું છે પ્રથમ ઋણપદ કયું છે. એટલે પદો ઘટતા જાય છે, ઘટતા જાય છે, ઘટતા જાય છે. એક સમય એવું આવશે કે ઋણ થઈ જશે. તો ઋણપદ ડાયરેક્ટ મળે નહીં, કારણ કે તમને એ પણ નથી ખબર કે ઋણપદ હશે તો બી કયું હશે. હા કે ના? પણ ઋણની પહેલા શું આવે? શૂન્ય આવે. શું આવે? શૂન્ય. ધન અને ઋણની વચ્ચે શું આવે? શૂન્ય આવે. એટલે શૂન્ય પદ કયું હશે એ તો મળી શકે. તો આ સમાંતર શ્રેણીમાં તમારી જોડે એક તો પ્રથમ પદ છે. કયું પદ છે? પ્રથમ પદ, જેને આપણે શું કહીએ છીએ? એ. કેટલું છે? 121. ક્લિયર છે? હા કે ના? ચલો બીજું તમારી જોડે શું છે? સામાન્ય તફાવત, જેને શું કહેવાય? ડી. કેટલું છે? 117 ઓછા 121. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો. કેટલો જવાબ આવ્યો? -4 આવી ગયો. હા કે ના? હવે આપણે શું કરીએ આમાં? ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ ઋણ છે. કેવું છે? માટે આપણે લઈ લઈશું, સોરી, nમું પદ શૂન્ય છે. માટે આપણે લઈ લઈશું કે ભાઈ an બરાબર 0. હા કે ના? an ની કિંમત શું હોય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર, ચલો a ની કિંમત બોલો બેટા, પ્લસ ડી ની કિંમત બોલો, કૌંસમાં મૂકીશું ને, બરાબર. આ 121 પહેલી બાજુ જાય માટે n માઇનસ 1 માઇનસ 4. શૂન્યને હવે લખવાની જરૂર, -121. ક્લિયર છે ને? માટે n માઇનસ 1 માઇનસ 121. આ -4 શામાં છે? ગુણાકારમાં. બે કૌંસની વચ્ચે કોઈ ચિહ્ન નથી, ગુણાકારમાં. એટલે એ ક્યાં જાય? ભાગાકારમાં જાય તો ચિહ્ન ના બદલાય. બરાબર? ભાગાકારમાં ચિહ્ન ના બદલાય. પેલું પ્લસ -1 ને આ પ્લસ 121 હતું, પ્લસમાં હતા, ખબર ને? એટલે આમ ગયું તો શામાં બદલાયું? માઇનસ. આ જો n -1 અને n -4 તમારે રાખવાનું છે અને 180 ને દૂર કરવાનું છે. બંને વચ્ચે સિમ્બોલ કયો છે? પ્લસ. મતલબ 121 આની સાથે પ્લસ બાદબાકીના રિલેશનમાં છે, સરવાળા બાદબાકીના રિલેશનમાં. અને એનું પોતાનું ચિહ્ન આગળ જોવાનું. કેવું હતું? પ્લસ. એટલે પેલી બાજુ ગયું તો કેવું થયું? ઋણ થયું. ક્લિયર? પરંતુ આ -4 જેને તમારે કાઢવાના છે અને જે n -1 તમારે રાખવાનું છે, બંને વચ્ચે કોઈ ચિહ્ન છે, મતલબ એ ગુણાકારમાં છે, તો કેવામાં જાય? ભાગાકારમાં. માઇનસ સાથે જ જાય તો માઇનસ માઇનસ શું થઈ ગયું? માટે n -1 બરાબર. ઓકે. હવે જો આ ભાગાકાર તો થવાનો નથી, તો આપણે એક કામ કરીએ કે 121 ના છેદમાં 4. આ -1 આમ જાય, +1. ક્લિયર થયું? હા કે ના?
હવે અમે એને 4 વડે એને ગુણીને મૂકો તો 121 વત્તા 4 સરવાળો ન થાય એટલે 4 વડે ગુણવું પડે પહેલા, પછી શું આવે 4 એટલે 125 છેદમાં 4, 4 વડે ભાગો, 4 તરી 12, પછી 5 વધ્યા, 4 એકા 4 અને પછી પાછો 1 વધ્યો એટલે 31.1/4 આવે. એટલે કે આવું કોઈ પદ શક્ય નથી. પણ એક વાત ફિક્સ થઈ ગઈ કે 31માં પદ પછી 31.1/4 એટલે 31માં પદ પછી શૂન્ય આવશે. સમજ પડી ગઈ? હા કે ના? જો સમજણ શું પડી કે 31.1/4 પદ શક્ય નથી. પદ કયું શક્ય હોય? 29, 30, 31, 32, 33 એવું પદ શક્ય હોય. પણ અહીંયા તો 31.1/4 આવ્યું ને, અપૂર્ણાંક સંખ્યા આવી, તો આવું પદ તો શક્ય નથી. પણ એક વાત ફિક્સ થઈ ગઈ કે 31માં પદ સુધી સંખ્યાઓ ધન છે, પછી 1/4 પદ આગળ જતા મતલબ થોડુંક આગળ જતા તો શૂન્ય આવતું. શું આવતું? એટલે 31માં પદ પછી બીજું કયું પદ આવવાનું? તરત 31માં પદ પછી કયું પદ આવવાનું? તરત 32. કયું પદ આવવાનું? એ ઋણ હશે. 31મું ધન, 32મું ઋણ, વચ્ચે કોણ આવ્યું? શૂન્ય. તો શૂન્ય 31.1/4 આવ્યું. જોકે એવું કોઈ પદ હોઈ શકે નહીં, પણ એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે 31માં પદ પછી કયું પદ આવવાનું? 32મું પદ, અને જે પોતે ઋણ પદ હશે, પ્રથમ ઋણ પદ. તો લખીશું કે આમ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ 32મું પદ છે. ક્લિયર થયું? તમને એમ પૂછાય કે પ્રથમ ઋણ પદ શોધો, કયું છે, કયા નંબરનું છે? એમ નહીં, ઋણ પદ કયું છે. ઓકે, એટલે પદ કયું છે? તો પદ કયું છે? 32. અને આપણને કન્ફ્યુઝન હોય કે હવે શોધવાનું છે કે નહીં, તો શોધી જ નાખવાનું. એ 32 મતલબ કયું પદ, કયું નંબરનું છે? તો 32મું. પણ કયું પહેલું પદ ઋણ પદ કયું થાય? તો એ વત્તા કેટલા ડીસ? એ વત્તા 31D. તો એ વત્તા 31D એ કેટલો હતો? વત્તા 31D કેટલું હતું? એટલે 121. 4 એકા 4 તરી -124 થઈ ગયું, -3. એટલે આપણને કન્ફ્યુઝન હોય તો આપણે શોધી જ નાખવાનું. ના શોધીએ તો માર્ક્સ કપાઈ જાય, પણ શોધેલું હોય તો માર્ક્સ કપાશે. વાત ક્લિયર થઈ ગઈ? ઓકે. કોઈ સમાંતર શ્રેણીના ત્રીજા અને સાતમા પદનો સરવાળો કેટલો છે? 6. તો આપેલી માહિતી પરથી કયું પદ? ત્રીજું પદ એટલે A3 વત્તા 7મું પદ એટલે A7. આ બંનેનો સરવાળો કેટલો છે? માટે A વત્તા 7મું હોય તો બરાબર A વત્તા A 2D વત્તા 6D બરાબર 6. બધાને 2 વડે ભાગી શકાય છે બરાબર. સમીકરણ 1. તેનો ગુણાકાર કેટલો છે? ઓકે, હવે એમનું એમ કહેવું છે કે A3 અને A7 નો ગુણાકાર કેટલો છે? તો આ સમાંતર શ્રેણીના 16 પદોનો સરવાળો શોધવાનો છે. કેટલા પદોનો? તો આપણે હવે અહીંયા પાછું એ કરીએ, ગુણાકાર કરવાનું ચાલુ કરીએ. હા કે ના? તો ચલો, A નો જવાબ તો શું થાય? A વત્તા 2D. A3 નો જવાબ યાદ છે ને? અને A7 નો બરાબર. હવે આ તો ગુણાકાર છે એટલે A ગુણ્યા A સ્ક્વેર ગુણ્યાકારમાં છે A સ્ક્વેર. A ગુણ્યા D 6D છે એટલે 6AD. A ગુણ્યા 6D એટલે 6AD બરાબર ને? વત્તા 2D ગુણ્યા A એટલે DA લખો અથવા AD લખો ચાલે ને, પણ AD જ લખીએ ને, કારણ કે આગળ AD લખ્યું તો AD લખે. 2D into 6D. ઓકે, 12D સ્ક્વેર ગુણાકાર બી તો કરવાનો હતો. તો કેટલા D સ્ક્વેર? 12D સ્ક્વેર. 12D સ્ક્વેર બરાબર 8. ક્લિયર થયું? હા કે ના? ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. આને સમીકરણ 1 કહેતા પહેલા હવે આમાં જ આદેશ લઈ લઈએ ને. A બરાબર 3 ઓછા 4D. આ વર્ગ આવી ગયો. વર્ગ આવી ગયો એટલે કોઈ એકની કિંમત તો બદલવી પડશે. તો આપણે આ 4D ને આમ લઈ ગયા તો A બરાબર 3 ઓછા 4D. હવે પહેલા એક કામ કરીએ તો A સ્ક્વેરના A સ્ક્વેર 6 ને 2 8AD વત્તા કેટલા D સ્ક્વેર બરાબર
હવે આપણે a ની કિંમત મૂકી દઈએ. a કેટલો છે? 3 - 4d. કીધું હતું ને મહેનતવાળા દાખલા છે આ. એમનામ જવાબ નહીં આવે. 8 ના 8. a ની જગ્યાએ શું મૂકવાનું? ગુણ્યા d તો છે જ, વત્તા કેટલા d સ્ક્વેર બરાબર. તો તમે જો આખું સમીકરણ d માં ફરી ગયું. હા કે ના? અને એ પણ પાછું દ્વિઘાત આવશે. કયું આવશે? દ્વિઘાત. કારણ કે તમે અહીંયા જુઓ a ઓછા b આખાનો વર્ગ છે. એટલે આપણે ખબર છે આવું લખતા હતા, કૌંસનો વર્ગ -2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. આનો જવાબ કૌંસનો વર્ગ -2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. હવે પહેલું 3 ઓછા 4d છે ને, પહેલા બેમાં 3 પછી 4d 4d. આટલા સુધી ક્લિયર થયું? આ 8 તરી કેટલા થશે? 8 તરી 24. 8 ચોક 32d. હજુ પણ પેલો d પાછળ ગુણાકારમાં છે. વત્તા કેટલા d સ્ક્વેર બરાબર. ક્લિયર? હું થોડું આ બાજુથી લખું હવે. 3 નો વર્ગ 2 તરી 6 ચોક કેટલા d થઈ ગયા? 4d નો વર્ગ બરાબર. હવે d વડે પાછું ગુણવાનું. વત્તા કેટલા d? ઓકે, માઇનસ કેટલા d નો વર્ગ વત્તા પેલો 12d નો વર્ગ છે. ક્લિયર ને? બરાબર 8. ક્લિયર થયું? એક ફાયદો થઈ ગયો. ભલે દ્વિઘાત બન્યું હતું, d ઉડી ગયો એટલે જલ્દી જવાબ મળશે. જલ્દી જવાબ મળશે. ક્લિયર થયું? હા કે ના? હવે જો 16d નો વર્ગ અને 12d નો વર્ગ બંને સરવાળો થાય. કેટલા d નો વર્ગ? માઇનસ બરાબર 8 તો હતું જ. આ 9 પેલી બાજુ જાય બરાબર. આ તમારે નીચે લખવા જેવું હતું, મેં અહીંયા ચાલુ કરી દીધું, ભૂલ કરી તો બરાબરનું બરાબર ચાલતું નીચે એમ. અહીંયા કેટલા d સ્ક્વેર બરાબર માઇનસ માઇનસ માટે d સ્ક્વેર બરાબર 1/4 માટે d બરાબર 2 જવાબ આવશે ભાઈ. ધન પણ આવે વર્ગમૂળ કાઢતા અને ઋણ પણ આવે. ભૂલ કરશો નહીં, બંને જવાબ આવે. ક્લિયર છે? હા કે ના? હવે આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ. શું શોધવાનો પ્રયત્ન કરીએ? એ તો સમીકરણ નંબર કયું હતું? સમીકરણ 1 પરથી 1 વખત d બરાબર 1/2 ઇમ્પ્લાઇઝ a બરાબર 3 ઓછા 4d. એટલે આ 2 વડે 3 ઓછા 2 અને બીજી વખતે d બરાબર ઇમ્પ્લાઇઝ a બરાબર 3 ઓછા 4 માઇનસ 1/2 માઇનસ માઇનસ આ 4 અને 2 તો 3 ને 2 5. સમજ પડી ગઈ? એટલે ટોટલ કેટલા જવાબ મળ્યા? 2 જવાબ મળ્યા. કેટલા જવાબ મળ્યા? 2. અને હવે તમારે કેટલા પદોનો સરવાળો? એટલે 2 વખત શોધવાનો. કેટલા વખત શોધવાનો? તમારી જોડે 2 કેસ થઈ ગયા. કયા 2 કેસ થઈ ગયા? કે અગર d બરાબર 1/2 હોય છે તો a બરાબર કેટલું હોય છે? એ જોવો. a બરાબર કેટલું હોય છે? 1 હોય છે. ક્લિયર છે? અને અહીંયા અગર d બરાબર -1/2 હોય છે તો a બરાબર કેટલું હોય છે? 5. સમજ પડી ગઈ? 5. હવે તમને 16 પદોનો સરવાળો કીધો છે. કેટલા પદોનો સરવાળો? તો 16 પદોનો સરવાળો. SN નું સૂત્ર શું છે? n/2 2a + n - 1 × d. સમજ પડી ગઈ? માટે S16 બરાબર શું થાય? 16/2 બરાબર 2 a કેટલો છે અને 16 હોય તો, અને d કેટલો છે? ક્લિયર છે? હા કે ના? 16/, ઓકે થઈ શકે એમ હતું. 16/2 કેટલું થાય? 8. 2 એકા 15/, 15 એકા 15/2 બરાબર ને? હવે 1/2 હોય ને બીજાના છેદમાં 2 ના હોય તો ના ચાલે. બંનેના છેદમાં 2 જોઈએ. તો આ 2 ને 2 વડે ગુણો. 2 દુ વત્તા આ 2 આ 4 ભાગી શકે કારણ કે આ ગુણાકારમાં છે, આ ભાગાકારમાં છે. તો ઉપર વધ્યું 4 અને ત્યાં વધ્યું 19 ચોક 76. એટલે પહેલા તો 16 પદોનો સરવાળો કેટલો આવ્યો? 76. કેટલો આવ્યો? સમજ પડી ગઈ? હા કે ના? ઓકે.
આગળ વધીએ. અહીંયા પણ કેટલા પદોનો સરવાળો કરવો પડશે? 16 પદોનો સરવાળો, જેને આપણે SN કહીશું. n ના છેદમાં 2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ t. માટે જો આપણે S16 કરવો હોય તો 16 ના છેદમાં 2, પણ અહીંયા a અને d ની કિંમત અલગ છે. યસ, 2 કૌંસમાં 5 વત્તા 15 d માઇનસ 1 ના છેદમાં 2. સમજ પડી ગઈ? 16 ભાગ્યા 2, 2 પંચા, આ માઇનસ થશે 15 ના છેદમાં 2, માટે 8. હા હા, કયું ઉડે? હા, અહીંયા કશું ઉડે ના. જો આ અહીંયા છે કૌંસની બહાર. આ 2 પંચા કેટલું છે? 15 ગુણ્યા માઇનસ 1, માઇનસ 15 છેદમાં 2. કયું ઉડે? આ કૌંસની બહાર છે, કૌંસની અંદર હજુ પણ બાદબાકી છે, એટલે આનું ઘર અલગ છે, તો છેદ ઉડવાનો નથી. છેદ ત્યારે ઉડશે જ્યારે બધાનો એક સરખો થશે. અહીંયા નહોતું કર્યું આપણે? 10 દુની 20, પેલું 15, 2 આ કેટલું થશે? 4. તો આ 4 થઈ ગયું. 20 માંથી 15 જાય તો 5. સોરી, 20 માંથી 15 જાય તો 5. બરાબર, 4 પંચા કેટલું થશે? 20. માટે S16 બરાબર કેટલું થયું? 20 થયું. સમજ પડી ગઈ? હા કે ના? આમાં કેવું, આમાં ઋણ છે ને, એટલે અમુક ધન પદ આવશે, અમુક ઋણ પદ આવશે, એટલે સરવાળો ધન અને ઋણ બાદ બાકી થતો જશે, એટલે ઓછો થઈ જાય. ક્લિયર થયું? હા કે ના? ઓકે. એક સીડીના 2 ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે? એક પગથિયા પછી 25 સેન્ટીમીટર, બીજું પગથિયું, બીજા પછી ત્રીજું 25 સેન્ટીમીટર. ગોટ ઇટ? હવે નીચેના પગથિયાની લંબાઈ સૌથી નીચે કેટલું છે? 45, અને સૌથી ઉપર 25 હોય તો સોરી 25 છે, અને સૌથી ઉપર અને સૌથી નીચેના પગથિયા વચ્ચેનું અંતર કેટલું છે? 2.1 મીટર. તો પગથિયામાં વપરાયેલ કુલ લાકડાની લંબાઈ શોધો. બરાબર છે? તો એના માટે આપણે સૌથી પહેલા પગથિયાની સંખ્યા શોધવી પડશે. ઓકે, આપણે શાની સંખ્યા શોધવી પડશે? પગથિયાની. તો સમજો, પગથિયાની સંખ્યા બરાબર, સૌથી પહેલા તો જુઓ, જ્યારે તમે 3 પગથિયા ગોઠવો, 1, 2 અને 3, તો વચ્ચે ભાગ કેટલા પડ્યા? 1 અને 2, એટલે આ 2 25 નો હતો, તો આ 25 નો હતો, તો ટોટલ કેટલું થાય? 50. એટલે 50 ભાગ્યા હું 25 કરું તો મને ભાગ મળી જાય. કેટલા મળ્યા? 2. પણ એમાં પગથિયા કેટલા વપરાયા? 3 વપરાયા. 2 ભાગ પાડવા માટે કેટલા પગથિયા વપરાયા? 3. સમજણ પડી? આ 25 સેન્ટીમીટર, આ 25 સેન્ટીમીટર, ટોટલ કેટલું થયું? તો 50 ભાગ્યા હું 25 કરું તો જવાબ કેટલો મળે? 2. પણ પગથિયા કેટલા વપરાયા? એટલે ભાગ જેટલા મળે ને એના વત્તા શું કરવું પડે? 1. ભાગ વત્તા શું કરવું પડે? 1. એટલે હિન્ટ જો કે તમને આપેલી છે, પણ મારા ખ્યાલથી આપશે નહીં. જાતે વિચારવાનું. આ ભૂસી પણ નાખે તો જાતે વિચારવાનું. ક્લિયર? તો કુલ લંબાઈ, ઉપર શું લેવાનું? કુલ લંબાઈ, અને નીચે શું લેવાનું? 2 પગથિયા વચ્ચેનું અંતર. આનાથી ભાગ કેટલા પડે એ મળે, વત્તા પગથિયું શોધવું હોય તો એક વધારે જોઈએ. ક્લિયર છે? તો કુલ લંબાઈ જે બેટા હતી એ કેટલા મીટર હતી? અહીંયા દેખાય છે. કુલ લંબાઈ બરાબર 2.1 મીટર. તો 2 દુની 4 ને 1, 5 મીટર. પરંતુ આ શામાં છે અંતર? સેન્ટીમીટર. એટલે આને 100 વડે ગુણવાનું, એટલે સેન્ટીમીટરમાં ફરે. 2 કેટલું થાય? 5 ગુણ્યા 50, તો 250 સેન્ટીમીટર. તો 250 છેદમાં 25 વત્તા 1, એટલે 10 વત્તા 1 બરાબર, એટલે કેટલા પગથિયા થયા? 11. સમજ પડી ગઈ? એટલે હવે સમજો, પગથિયાના લંબાઈની કઈ શ્રેણી? સમાંતર શ્રેણી રચાય.
જે 45 થી ચાલુ થાય પછી ખબર નથી, પણ ક્યાં જઈને અટકી રહેતી હતી? ક્યાં જઈને અટકતી હતી? 25 જઈને અટકતી હતી. સમજ પડી ગઈ? હા કે ના? તો આના પરથી તમને શું ખબર પડી? તો કે પ્રથમ પદ કેટલું છે અને 11મું પદ, આ છેલ્લું 11મું પગથિયું છે. આ શોધ્યું ને? એ કેટલું છે? 25 છે. એટલે 11મું પદ એ 11 બરાબર a વત્તા 10b બરાબર. ક્લિયર થયું? હવે એ ખબર છે કેટલું છે? વત્તા બરાબર માટે બરાબર 25 માંથી 45 જાય તો જવાબ -20 બરાબર છે. માટે ડી બરાબર 20 ભાગ્યા 10 માટે ડી બરાબર -2 ઘટતું જશે. બરાબર ને? લંબાઈ ઘટતી ઘટતી જતી હતી ને. 45 માંથી થયું હશે 43, 43 પછી 41, 41 પછી 39, એમ ઘટતું 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 છેલ્લે કેટલું આવ્યું? 25. આપણે તો કુલ લંબાઈ શોધવાની છે ને. કુલ લંબાઈ એટલે આ બધાનો શું કરવાનો? સરવાળો. પહેલું જે 45 હતું ત્યાંથી લઈને છેલ્લું જે 25 આવ્યું ત્યાં સુધીનો શું કરવાનું? સરવાળો. તો આપણે લાકડાની કુલ લંબાઈ માટે SN સરવાળો કરવાનો. n છેદમાં 2 કૌંસમાં a વત્તા, કારણ કે છેલ્લું પદ છે ને તમારી જોડે, તો પછી આપણે ડી શું કામ શોધ્યો? આ શોધવાની જરૂર નથી, એટલે આપણે એને એક્સ્ટ્રા કરી દઈએ. કારણ કે a વત્તા l માં આપણને ડી ક્યાં જરૂર પડવાની હતી? સોરી ફોર ધેટ. 11 ના છેદમાં 2. હે ને? ઘણી વખત લખીએ પછી ખબર પડે. હે ને? ખબર હતી જ આપણને a વત્તા l, પણ મેં વિચાર્યું જ નહોતું, એને લખ્યું એટલે ખબર પડી. તો પહેલું પદ કેટલું છે? છેલ્લું પદ કયું છે? એટલે પછી પેલું કેટલું વધે છે કે કેટલું ઘટે છે એ શોધવાની જરૂર હતી જ નહીં. સમજ પડી ગઈ? તો 11 ના છેદમાં 2, 45 ને 25 બરાબર 70 એ 2 ને ભાગો તો મતલબ 70 ને 2 વડે ભાગો તો 35. 11 પંચા 55 વધી આવી 5, 11 તરી 33 ને 5 38, આટલા સેન્ટીમીટર. માટે S11 બરાબર 385 છેદમાં 100. એટલે શામાં ફરી જાય? મીટરમાં. એટલે કે 3.85 મીટર. સમજ પડી? આટલું લાકડું જોઈએ. ક્લિયર ને? હા કે ના? ઓકે. સમજવા જેવો દાખલો આવ્યો છે. એક હારમાં આવેલા મકાનો ક્રમશઃ 1 થી 49 ક્રમાંક આપેલા છે. 1, 2, 3 એમ ઘર નંબર આપેલા છે 49. સાબિત કરો કે એક એવી સંખ્યા x મળે છે કે જેનાથી આગળના મકાનોના ક્રમાંકનો સરવાળો. 1 થી 49 ની લાઈનમાં એક એવું મકાન છે કે જેથી આગળના પદોનો જે કંઈ સરવાળો છે, માનો કે 25 નંબરનું છે તો આગળના 1 થી 24 થયા એમનો સરવાળો અને પછીના મકાનોના ક્રમાંકનો સરવાળો, એટલે કે પછીના 26 થી ચાલુ થયા અને ક્યાં સુધી? 49 સુધી. આ મકાનોનો સરવાળો સરખો થાય. વચ્ચે એક એવો નંબર શોધવાનો છે કે આગળના મકાનોનો સરવાળો ને પાછળના મકાનોના નંબરનો સરવાળો કેવો થાય? સરખો થાય. કેવો થાય? સરખો. સમજ પડી ગઈ? હા કે ના? યસ ઓર નો? ઓકે, સમજીએ. આપણને જેમ કીધેલું છે તેમ કે આ મકાન કયું છે? x. ધારો કે તે મકાન x છે. કયું છે? x. ઓકે. એટલે 1, 2, 3 ડોટ 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 વચ્ચે x આવશે, ડોટ 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 છેલ્લે શું આવશે? 49. હવે માનો કે 25 હોય તો આગળ શું હોય? પાક્કું ને? એનાની આગળ શું હોય? મતલબ આ 25 તો 25 ઓછા 1, 25 ઓછા 2. આ x છે તો x ઓછા 1, x ઓછા 2. તમે બોલે એવું જ લખ્યું ને મેં? બરાબર ને? ચલો આ 25 હોય તો આ 26. સરસ, સમજી ગયા. x વત્તા 1. સમજ પડી? એટલે બેટા આ તમારું x જે તમે ધાર્યું છે એની આગળ એક સમાંતર શ્રેણી છે, એની પાછળ એક સમાંતર શ્રેણી છે. હા કે ના? તો સમાંતર શ્રેણી 1. સમજ પડી ગઈ? જે 1, 2, 3 ઓકે ડોટ 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 ક્યાં સુધી છે?
x-1 સુધી અને સમાંતર શ્રેણી 2 જે ક્યાંથી ચાલુ થાય છે x+2 થી ડોટ 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 કેટલા સુધી છે સમજ પડી ગઈ હા કે ના હવે માનો કે આ 25 છે બરાબર ને તો આગળ કેટલા પદો હશે 24 એટલે આ શ્રેણીમાં સૌથી પહેલા તો પ્રથમ પદ a બરાબર 1 સામાન્ય તફાવત d બરાબર 1 કેમ ભાઈ એક એક વધે છે ને અને પદોની બરાબર 25 હોય તો 24 અહીંયા x છે તો x - 25 તો મારું ઉદાહરણ છે ક્લિયર થયું વાત સમજ પડી ચલો આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શું છે મારા જોડે મને x+1 દેખાય છે ચલો પછી કેટલું કેટલું વધતું હતું એક એક જ ને તો d બરાબર શું થયો 1 પણ હવે મેઇન વસ્તુ પદોની સંખ્યા બરાબર તો અહીંયા 25 હોય અહીંયા કેટલા હોય 25 તો હવે કેટલા પદો પાછળ બાકી રહ્યા 49 માં 24 કેટલા બાકી રહ્યા 24 બાકી રહ્યા તો પાછા તમને સરખા મળે એટલે કદાચ મગજમાં કન્ફ્યુઝન થાય તો આપણે 30 લઈ લઈએ આને કેટલા લઈ લઈએ 30 તો આગળના પદો કેટલા થયા 29 તો 30 - 1 એટલે x - 1 વાળું હજુ સાબિત થાય છે હવે આ 30 લીધું તો પાછળના પદો કેટલા થયા 19 બદલાઈ ગયા એટલે હું હવે એને 25 માંથી બાદ ના કરી શકું મતલબ કે 30 માંથી બાદ ના કરી શકું પણ હું એવું કરી શકું કે ટોટલ પદ 49 હતા એમાંથી કેટલા પદ નીકળી ગયા x 49 માંથી આ 30મું પદ હોય તો 30 નીકળી ગયા તો બાકી કેટલા રહ્યા 19 બાકી રહ્યા માનો કે 25 હોય તો 49 માંથી 25 નીકળી ગયા તો કેટલા બાકી રહ્યા 24 એમાં પણ થઈ ગયું આ 20મું પદ હોય તો 49 માંથી 20 નીકળી ગયા તો પાછા કેટલા બાકી રહ્યા 29 હા કે ના એટલે આમાં પદોની સંખ્યા 49 ઓછા શું છે વાત સમજ પડી ભાઈ યસ ઓર નો હવે તમને એમ કીધું હતું કે બંને બાજુનો સરવાળો s અહીંયા કેટલા પદો છે x - 1 એટલે પહેલા s x - 1 આ પ્રથમ માટે બરાબર અને આ બાજુ કેટલા પદો છે 49 ઓછા x આ બીજી શ્રેણી માટે આ બંનેનો સરવાળો કેવો છે સરખો એવું કીધું ને એની આગળના અને એની પાછળના એની આપણે બે સમાંતર શ્રેણી બનાવી એના પદોનો સરવાળો કેવો છે સરખો હવે SN નું સૂત્ર બોલતા જવાનું કામ કરતા જવાનું SN નું સૂત્ર n ના છેદમાં 2 તો અહીંયા n ની જગ્યાએ શું છે x - 1 છેદમાં 2 2a અહીંયા એ શું છે 1 વત્તા n - 1 તો n ની જગ્યાએ શું છે x - 1 હજુ -1 આ n ની જગ્યાએ હતું ઓછા 1 અને d કેટલો છે વાત ક્લિયર થઈ બરાબર આ બાજુ પર પાછું સૂત્ર બોલીએ n ની જગ્યાએ શું છે 49 ઓછા x છેદમાં 2 પછી 2a એ કેટલો છે x વત્તા 1 બરાબર 2a થઈ ગયું પ્લસ n કેટલો છે 49 ઓછા x -1 ઇન્ટુ d કેટલો છે ક્લિયર થયું અંદર શું હિન્ટ હતી એ પ્રમાણે નથી ગયો તમે જોઈ શકો અને એકચ્યુઅલીમાં આ તો આપણી જે જોઈતું હતું એ જ છે આપણે શું લખ્યું ખબર છે x 49 ઓછા x મતલબ કે 49 પદોનો સરવાળો કરો એમણે આવું કર્યું જો આ 49 પદોનો સરવાળો કરો અને એમાંથી આ x પદોનો સરવાળો બાદ કરી દો તો પાછળનો સરવાળો બાકી રહેશે એમ પણ આપણે તો પાછળની સિરીઝ જ અલગ બનાવી લીધી આપણે ભાગલો પાડી દીધો આગળનું અલગ પાછળનું અલગ વાત પૂરી યાર બરાબર છે ક્લિયર થયું સમજ પડી હા કે ના x - 1 છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા 1 વત્તા આ કૌંસની અંદર જ રાખીએ અત્યારે જો કે કૌંસની અંદર રાખવાનો કોઈ મતલબ નથી કારણ કે 12 કોના વડે ગુણાકાર છે અને એક સાથે ગુણાકાર એનો એ જ થાય એટલે x - 2 થશે હા કે ના પાછું આપણને મજા પડી ગઈ લોલીપોપ 2 અને -2 તો ઉડી ગયું હા કે ના આ 49 ઓછા x છેદમાં 2 ચલો આ 2 ગુણ્યા x 2 ગુણ્યા 1 બરાબર અને આ 49 આ 1 નો કોઈ મતલબ નથી 49 માંથી 1 જાય તો અને પેલો ક્લિયર થયું હા કે ના ઓકે હવે અહીંયા શું બચ્યું એ કૌંસમાં જોજો x - 1 ગુણ્યા x આખાના છેદમાં બરાબર અહીંયા કૌંસમાં શું બચ્યું 49 ઓછા x અહીંયા 2x માંથી x જાય તો અને આ 48 ને 2 અને એના આખાના છેદમાં 2 બાકી રહ્યું 2 2 બંને બાજુથી કારણ કે આ બાજુ આવે તો ગુણાકારમાં આવવાનું છે ઉડી જ જવાનું ને હવે આ x નો ગુણાકાર x સાથે -x ક્લિયર થયું
ચલો અહીંયા 49 નો ગુણાકાર x સાથે અને 49 નો ગુણાકાર 50 સાથે. ભાઈ આને પહેલા પતાવવાનું, આ કાકા કહેવાય, કાકા બધાને મળે પછી જ -x ની વારી. હે ને? ચાલો હા, 49 નો 50 સાથે એટલે 0 થયું. 5 9 વધી આવી 4, 5 ચોક 20 ને 4 બરાબર. હવે -x ની વારી. -x સોરી -x into x, x નો વર્ગ બરાબર. -x into ગુણ્યા 50 50x. પણ કેવું આવે? સોરી, ચિહ્નમાં ભૂલ કરવાની નહીં. તો -50x થાય, -x² -50x બરાબર ને. હવે કશું કરવાનું નહીં, ગભરાવાનું નહીં. અહીંયા x² છે, ઓછા x છે, આ -x² આમ આવે તો +x², 50x આમ આવે તો 50x. ઓકે, પેલા 49x આમ આવે તો -49x અને 2450 આમ આવે તો બધાનું ઉચકીને લઈ આવ્યા, 0 કરી દીધું. ક્લિયર છે? x નો વર્ગ x નો વર્ગ. અને આ તો બહુ મજા આવી ગઈ. ચલો, કારણ કે 50 માંથી 49 જાય તો 1 અને પાછો આ પણ બાદ કરવાનો જ હતો ને, હા કે ના? તો પાછા જે આપણે આને લઈ આવ્યા હતા ને એને પાછી બાજુ મૂકી દઈએ. કેટલું થઈ જાય? 2450. તમારે પહેલેથી જો અહીંયા ના લાવવું હોય અને અહીંયા જ રાખવું હોય તો ચાલે. જો કે આપણને ખબર ના હોય આપણે લઈ આવીએ તો ચાલે. સમજ પડી? કારણ કે પાછું મોકલવાનું જ હતું એટલે 2450. કેટલા વડે ભાગીશું? 2450/2. સીધો બેસ પંકજભાઈ. ઓકે. અને આમ તો જો કે અહીંયા બરાબર અહીંયા ચલાવવાનું તો મેં થોડું શિફ્ટ થઈ ગયું. x નો વર્ગ 2 વડે ભાગો, 2 કા 2 દુ. હવે આ કેટલું થશે? 2 દુ 4 અને 2 પંચા 10 એટલે x નો વર્ગ બરાબર 1200 ને. હવે એવું વિચારો કે કોનો વર્ગ 1225 છે. તો ખબર છે તમને આવું કીધું હતું 25 હોય એટલે પહેલા તો શું મૂકવાનું? 5. અને હવે બાકી શું રહ્યું? 12. તો 1 દુની 2, 2 દુની, એવું નહીં કરવાનું. 1 ગુણ્યા 2 2, 2 ગુણ્યા 3 6. ક્રમિક સંખ્યાઓ લેવાની. 2 ગુણ્યા 3 6, 3 ગુણ્યા 4 12. આવી ગયું. 3 ગુણ્યા 4 12. એમાં નાની સંખ્યા લેવાની 3. 35 નો વર્ગ. કોનો વર્ગ છે સર? અહીંયા વત્તા ઓછા 35 ના આવે? આવે બેટા, પણ અહીંયા પદની સંખ્યા છે એટલે માત્ર કયું આવે? 35. આમ 35 થી પદના આગળના પદોનો સરવાળો 35 થી પાછળના પદનો સરવાળો કેટલો થાય? સરખો થાય. કેટલો થાય? સમજ પડી? અને કરજો ઘરે જઈને 1 કેલ્સી લઈને 1 + 2 + 3 + 4 + 5 એમ 34 સુધી એડ કરજો. એક સરવાળો આવશે. પછી 36 થી 49 સુધીનો એડ કરશો, એક સરવાળો આવશે. બંને કેવા થશે? સરખા. ક્લિયર? ઓકે. ફૂટબોલના એક મેદાનમાં 15 પગથિયા વાળી એક નાની અગાસી છે. તે પ્રત્યેક પગથિયાની લંબાઈ કેટલા મીટર છે ભાઈ? 50 મીટર અને નક્કર કોન્ક્રીટની બનાવેલી છે. દરેક પગથિયાની ઊંચાઈ, આ ઊંચાઈ જે છે ને, હા, કેટલા મીટર છે? 1/4 મીટર. પહોળાઈ કેટલી છે? આ 1/2 મીટર. બરાબર. તો આ અગાસી બનાવવા માટે કેટલા ઘનફળ કોન્ક્રીટની જરૂર પડે? આનું ઘનફળ શોધવાનું છે. એમ? ઓકે, ચાલો વાંધો નહીં. ઓકે, હવે જો પ્રથમ પગથિયું બનાવવું હોય તો આડી લીટી દોરું, હા કે ના? હા ને ભાઈ? હવે થોડું તો યાદ ધ્યાન રાખો યાર, આવું ખરું. તો જો આમ આની એક પહોળાઈ થાય, મતલબ કે આની એક ઊંચાઈ થાય. જો એને છોડો, સોરી, લીવ ઇટ. આવું નહીં. અરે યાર, ઓકે, આટલું જ થાય ને, એટલે બોક્સ બનાવી દેવાનું. આટલું પગથિયું થયું, જોયું પેલું, હા કે ના? તો એમાં તમે જોઈ શકો કે એની પહોળાઈ કેટલી આવી? 1.2 અને ઊંચાઈ કેટલી આવી? અને લંબાઈ કેટલી આવી? 50. કેટલી આવી? 50. બરાબર. હવે ફરીથી બીજું પગથિયું બનાવવું હોય એટલે આટલું થાય. આટલો ચોરસ બનશે, લંબઘન બનશે. આ બાજુ આમ લંબાઈ તો 50 જવાની જ છે, ફિક્સ જ છે. અને આ પહોળાઈ પણ ફિક્સ છે. કેટલી છે? 1.2. પણ ઊંચાઈ હવે ડબલ થઈ ગઈ. 1.4 આટલા સુધી અને એનાથી 1.4. બરાબર. પછી પાછા આપણે આ ત્રીજું પગથિયું હોય તો 3 ગણી ઊંચાઈ થાય. ચોથા પગથિયામાં 4 ગણી, પાંચમા પગથિયામાં 5 ગણી. એવા કેટલા પગથિયા છે ભાઈ? 15 છે. કેટલા છે? 15. સમજ પડી ગઈ? તો હવે શું થયું એ હું તમને સમજાવું. ઇન શોર્ટ, તમે અહીંયા જોયું તો કે પગથિયાની ઊંચાઈની કઈ શ્રેણી બને છે? જેમાં પહેલા પગથિયાની ઊંચાઈ કેટલી છે? 1/4. બરાબર. બીજાની ઊંચાઈ 1/4 + 1/4, 2/, પછી
પછી બોલો 3/4 ડોટ 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 છેલ્લે કેટલા સુધી જાય છે? ક્લિયર થયું? હા કે ના? બીજું જે બદલાતું નથી એને સીધું ગુણી નાખવાનું. માટે પગથિયાના ગણફળની સમાંતર શ્રેણી. આગળ પણ આવું કર્યું હતું, ખબર છે? જે બદલાતું ન હોય એના વડે ગુણ્યું હતું, પાઈ વડે ગુણ્યું હતું, યાદ છે કાલના દાખલામાં? તો અહીંયા એલ અને બી વડે ગુણી નાખવાનું. તો લંબાઈ કેટલી છે ભાઈ? 50 અને બી કેટલો છે? 1/2. અને પેલું તો બદલાય છે ને, એ પહેલા માટે, બરાબર? બીજામાં પણ 50 અને 1/2 અને જે બદલાય છે કેટલું છે? 2/4. આમ ડોટ 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 50 ગુણ્યા 1/2 ને જે બદલાય છે કેટલું છે? ક્લિયર? આ બધા પદોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો અહીંયા સૌથી પહેલા પ્રથમ પદ કયું મળ્યું? તો કે 50 ગુણ્યા 1/2 ગુણ્યા 1/4. સામાન્ય તફાવત કયો મળ્યો? તો કે 1/4 1/4 1/4 1/4 વધતું જતું હતું. પછી આને લેવાનું અને પેલાને લઈને બાદ કરવાની જરૂર નથી. પણ હા, 1/4 ઊંચાઈ વાળું હતું ને, શાના વાળું હતું? પણ તમે ડાયરેક્ટ લખશો તો આપણે મેં ભૂલ કરી એવી જ કરી બેસશો. એટલે આપણે કરો જેમ કરતા હતા તેમ. 1/2 ગુણ્યા કેટલા ચતુર્થાંશ? બીજું પદ 2/4. એમાંથી કયું પદ બાદ કરીશું? કારણ કે જો તમે આ નહીં કરો તો 50 અને 1/2 ભૂલી જશે. જો આમાં કોમન નીકળશે, કોમન નીકળ્યા 50 ગુણ્યા 1/2 બંનેમાંથી કોમન નીકળ્યા. અહીંયાથી 2/4 બાકી રહ્યું. અહીંયાથી આ 2 નીકળી ગયા ને, એટલે 2 માંથી 1 જાય તો કેટલું વધ્યું? 1. 2 ઓછા 1 એટલે 1/4. એટલે આટલું ના લખાય, આ બધું લખવું પડે. સમજ પડી? ડી મળી ગઈ. અને આ એન બરાબર શું છે? 15. એટલે આપણે શું જોઈએ છે? કુલ કોન્ક્રીટ એટલે કે કુલ ઘનફળ. એટલે આપણે શું કરવો પડે? સરવાળો. સરવાળો શું થાય? 2a + n - 1 into d થાય. ક્લિયર? કેટલા પગથિયા હતા ભાઈ? 15. તો ધેટ મીન્સ કે S15 બરાબર 15/2. સમજીને વિચારીને જવાબ લખવાનો. 2 ગુણ્યા a કેટલો છે? 50 ગુણ્યા 1/2 ગુણ્યા 1/4 વત્તા 15 માંથી 1 જાય તો ગુણ્યા ડી કેટલો છે? 50 ગુણ્યા 1/2 ગુણ્યા. આવ્યું સમજમાં? હા કે ના? જે કોમન નીકળતું હોય આખું મીચીને કોમન કાઢો પહેલા. 50 1/2 ગુણ્યા 1/4. સમજ પડી ભાઈ? આખું મીચશો લખશો શાનાથી? હા, ચલો શું બાકી રહ્યું? આ તો નીકળી ગયું ને 2. અને પેલું કેટલું બાકી રહ્યું? સમજ પડી ગઈ? હા કે ના? બરાબર. ચલો હજુ હવે 2 + 14 પહેલા કરી નાખો. તો 15 ગુણ્યા 50 ગુણ્યા 1/2 ગુણ્યા 1/4 ગુણ્યા ઓકે 4 ચોક 2 અને 2 50 ગુણ્યા 15 750 મીટરનો ઘન. આવી રીતના તમારે લખવાનું છે. ઘનફળ એટલે ઘન. જોયા છે ને? મસ્ત દાખલા પૂછાઈ શકે એમ છે. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ સાથે આપણે ચેપ્ટર 5 પણ પૂર્ણ કર્યું. અને હવે આપણે સાયન્સના લેક્ચર લઈને મળીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.